બારડોલી નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબર સુધી સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ સેવાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત આજે શુક્રવારે સવારે 6:30 વાગે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષપદે યોગ શિબિર યોજાયું હતું। આ શિબિરનો ઉદ્દેશ બારડોલીને સ્વચ્છ અને આરોગ્યસ્પદ શહેર બનાવવાનો છે। આ સપ્તાહ દરમિયાન સ્વચ્છતા શપથ, સ્વચ્છતા ચેઇન, શ્રમદાન, મેડિકલ ચેકઅપ, વૃક્ષારોપણ, ઝીરો વેસ્ટ જાગૃતિ, સ્વચ્છતા સંવાદ અને ગાંધી જયંતિના રોજ એવોર્ડ સમારોહ જેવા કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં નગર સંગઠન પ્રમુખ આનંદ જૈન, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, ચીફ ઓફિસર બિલાન પલસાણા સહિત સભ્યો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। યોગ શિબિરને નાગરિકો તરફથી ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો હતો। બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ ટાઉન હોલ ખાતે યોગ શિબિર કાર્યક્રમ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રાખવામાં આવી હતી, જેની અંદર ઉપસ્થિત સિદ્ધાર્થભાઈ તથા નગરમાંથી પધારેલ ઉપપ્રમુખશ્રી, નગરમાંથી પધારેલા નગરજનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં યોગ કરનારા નગરજનો ઉપસ્થિત રહી આ યોગ શિબિરની શોભા વધારી હતી। અસ્તુ ભારત માતા કી જય જિનેન્દ્ર। મારું નામ સિદ્ધાર્થ જૈન અને બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને બીજા બારડોલી નગરપાલિકાના બધા કારોબારીઓ હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે આજે યોગ શિબિર પૂર્ણ કર્યું, જેનો સમય સવારના 6:30 થી 7:30નો રહ્યો હતો અને બારડોલી નગરપાલિકાએ અમને આમંત્રણ આપી આ યોગ શિબિરનું આયોજન કર્યું, તેના બદલ બારડોલી નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર।